ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। અવારનવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડે છે, ત્યારે હાલમાં રખડતા ઢોરે 4 થી 5 લોકોને અડફેટે લીધા હતા। ગુજરાતના રસ્તા પર હજુ સુધી રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી, ત્યારે આ રખડતા ઢોરને કારણે રસ્તા પર ચાલતા માસૂમ લોકોને ઘણી ઈજા થાય છે। ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં હાલ જ એક ઘટના બની હતી, જેમાં રખડતા ઢોરો દ્વારા રસ્તે જતા 4 થી 5 રાહદારીઓને અડફેટે લીધા હતા। એક વૃદ્ધને પણ રખડતા ઢોરે અડફેટે લીધો હતો, જેના કારણે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના અવારનવાર રસ્તે રખડતા ઢોરનો આતંક જોવા મળે છે, તેમ છતાં મનપાનું તંત્ર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે। હવે આ રખડતા ઢોરનો આતંક શહેરવાસીઓને ક્યાં સુધી સહન કરવું પડશે અને તંત્ર ક્યારે પગલાં લેશે તે તો જોવાનું રહ્યું છે। આ છે નવી મિલની ચાલી વર્ધનદાસ કોલોની। શું બનાવ બન્યા છે? ગાય હોવાની ગાંડી થઈ છે। હું મારા છોકરાને લઈને બહાર આટો મારવા ગયો તો ઓચિંતાની ગાય દોડીને આવીને અમને બેને બાપ દીકરાને ઉડાડી દીધા। આ બનાવને લઈને ફાયરને જાણ કરી હતી? નહીં, એ ખબર નથી મને કાંઈ। હું તો હજી કામેથી આવ્યો ને આ બનાવ બન્યો મારી પાસે। સવારની એક ગાય છે એ બધીને મારવા દોડે છે, જે બી સામું જોવે એની સાથે। ને સાંજના ટાઈમે હું બહાર ઊભો હતો તો મને તે ઉડાડી દીધો છે ને આ બધી ઈજા પહોંચાડી છે ગાયે। કેટલાક જણાને ઈજા પહોંચાડી છે? 4-5 જણાને પહોંચાડી છે ઈજા। એક દાદાને છે ને ગાયે ઉડાડ્યા તો એમને લોહીની ઉલટી થઈ ગઈ છે ને કોમામાં છે અત્યારે। ફાયર બ્રિગેડને જાણ કરી પણ કોઈ સરખું ધ્યાન દેતું નથી ને કેટલી ઘણું અમે કીધું, આ કોઈ ગાડી લઈને આવ્યા છે, હજી કાંઈ ગાયને કાંઈ પકડી નથી એમને।